નમસ્કાર મિત્રો, હું નરેશભાઈ જાદવ ગામ કોપથી બોલું છું, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથથી બોલું છું. ખેડૂત મિત્રોના જે કાંઈ પણ આજે દ્રશ્યો આપણે જે ટીવી ચેનલોમાં અને જે પણ આપણે મોબાઈલના વિડીયોમાં જોઈ રહ્યા છે, કારણ કે આપણે એટલી બધી પોલીસની દાદાગીરી તો આપણે પહેલીવાર જોઈ રહ્યા છે. ગુજરાતની અંદર ઘણી બધી દબંગાઈઓ કરે છે અને ખૂબ જ બહેનો દીકરીઓ ઉપર પણ હાથ ઉપાડો કરે છે. બહેનો દીકરીઓને પણ બસોમાં ભરી ભરી અને ટાંગાટોળી કરીને લઈ જવાની જે કંઈ પ્રક્રિયા આપણે મોબાઈલની અંદર જોઈ રહ્યા છે મિત્રો. તો હવે જે ખેડૂત મિત્રોને અને આપણા ગુજરાતના 56 લાખ ખેડૂતને અને 56 લાખ ખેડૂત પરિવારને અને અન્ય સમાજને મારી એક જ સલાહ છે કે આ રીતે જો સરકાર આપણી સાથે કરતી હોય, કારણ કે આમાં હું ઘણું જોઈ રહ્યો છું, મીડિયાની અંદર ને બધું જોઈ રહ્યો છું, હું પ્રક્રિયા જે અને લોકોના જે હું જે મંતવ્ય જોઈ રહ્યો છું, જે લોકો મીડિયાની અંદર ને અત્યારે જે સોશિયલ મીડિયામાં બોલે છે, એ ખેડૂત મિત્રોને મારી એક વિનંતી છે કે તમે અદાણી અંબાણીની વાત ન કરો. કારણ કે અદાણી અને અંબાણી છે એ પછીની વાત છે, પણ પહેલાં તમારે જે પણ તમારી ઉપર થઈ રહ્યું છે એ જેને આપણે મતદાન કરીને જે રાજ્યસભામાં અને ધારાસભ્યો અને જે સાંસદ સભ્યો અને મુખ્યમંત્રી બનાવ્યા છે ને, આ એમનું કામ છે. આ એમની આપણે રાજીનામું માંગવાનું છે. અને આપણું આક્રમણ ખેડૂત મિત્રોનું ક્યારેય પણ રાજ્ય સરકારની સાથે હોવું જોઈએ, કેન્દ્ર સરકારની સાથે હોવું જોઈએ. કારણ કે ઘણી બધી યોજનાઓની અંદર ને ઘણી બધા વિષયોની અંદર આપણે કેન્દ્ર સરકાર સામે લડવાનું હોય છે અને રાજ્ય સરકારની સાથે લડવાનું હોય છે. આમાં કોઈ કંપનીનો રોલ હોતો નથી. પહેલી વાત કે કંપની છે એ કંપનીને લાવવા માટે થઈને ને સરકારનો ફાયદો થવા માટે થઈને સરકાર આને નિમૃત્ત કરતી હોય છે. આ ખેડૂત મિત્રોને ખાસ કરીને જાણવા જેવી વસ્તુ છે કે આપણે કલેક્ટર સુધી પહોંચવાનું અને મોરબી સુધી પહોંચવાનું, અને મોરબી સુધીની ટ્રેક્ટર રેલીથી કોઈ વસ્તુ બનવાની નથી, કોઈ તમને ન્યાય મળવાનો નથી. કારણ કે 30 વર્ષથી હું જોતો આવું છું કે આવા ને આવા તો ઘણા બધા વિષયોની અંદર હું તો ઘણું બધું જોઈને બેઠો છે. અને ખેડૂત મિત્રોની સાથે અત્યારે તમે વિચાર કરજો કે તમને ખાતરમાં ડૂબાડે, ડુપ્લિકેટ દવામાં ડૂબાડે, તમારા બેંકોની અંદર કરજા લઈ જાય, તમારા જે મંડળીઓના મંત્રી હોય એ મંડળીઓ ઉપાડી જાય, પછી પાછા તમારે કેસ કરવાના, એમાં કાંઈ થાય નહીં. લાખો રૂપિયાના કરજા, મરેલા ખેડૂતના પણ પૈસા ઉપડી જાય, જેની જેટલી શાખ નથી એટલા રૂપિયા. આ તો 30 વર્ષની જૂની કહાની થઈ ગઈ મિત્રો. પણ હવે જે તમારી જમીનો જે લઈ જવાનો અને તમારી જમીન જે ખેંચી લેવાની જે પ્રક્રિયા જે સરકાર કરી રહી છે, એ તમારે સરકારનું નામ લેવું જોઈએ. ભૂપેન્દ્ર પટેલનું રાજીનામું માંગો, તમે મોદી સાહેબનું રાજીનામું માંગો, જે પોલીસ મોકલે છે અમિત શાહ ગૃહમંત્રી, એમનું રાજીનામું માંગો. તમે રાજ્ય